તું હેલિકોપ્ટર હેઠું ઉતારે, જાદુગર માટલું ફોડે, માટલું ન ફોડતો નકર તું માર ખાય. તો જાદુગર કોલસા ખાય. હે કોલસા ક્યાં ગયા? એ તો હું ખાઈ ગયો કોલસા. લે લે તારી કરતા મોટો જાદુગર છે, કોલસા ખાઈ ગયો. ભોળા દાદા કોલસા નતા, બટાટા શેકેલા હતા. હે બટાટા શેકીને લાવ્યો અને પાછો ક્યાં કોલસા છે, અમને છેતરવા આવ્યો. છેતરવાને છે. મેન જાદુની આઈટમ હવે દેખાડું છું. મૂકો 50 રૂપિયા મારા હાથમાં. ના રે ના, હું કાંઈ 50 રૂપિયા નથી મૂકવાનો. 50 રૂપિયા મૂક્યા હોય તો તું લઈને ભાગી જા ને. હું લઈને ભાગી જાને. પસાના ડબલ કરી દઉં 100 રૂપિયા તો. કાંઈ મારે ડબલ કરવા ના. બકુલભાઈ હું 50 રૂપિયા મૂકો. મોઈક હમણાં જોજે. અનેન્ત્રું મનેન્ત્રું ડબલ થાવેન્ત્રું કોઈનો ભાળેન્ત્રું પસાના 100 થાવેન્ત્રું જોઈ લેન્ત્રું હાલે. યા ભોળા દાદા 100 રૂપિયા થઈ ગયા જોવો. અલ્યા બકુલભાઈ 100 રૂપિયાના ડબલ થાય થાય ને 100 ના 200 થાય. તો લ્યો 100 મૂકો. આ તો મોઈક હાલ પાછા 100 ના 200 થાવેન્ત્રું અનેન્ત્રું મનેન્ત્રું કોઈનો ભાળેન્ત્રું પૈસા ડબલ થાવેન્ત્રું. યા ભોળા દાદા 100 ના 200 થઈ ગયા. અલ્યા પૈસા તો ડબલ થઈ ગયા. હું ભોળા દાદા પગાર આપો તો મારો. શું કરવો? ડબલ કરી નાખો ને. ના રે ના, હવે કાંઈ પગાર ડબલ નથી કરવો. 300 રૂપિયા આવી ગયા, અઠવાડિયું વાપરજે ને. સારું એમ કરું હાલો ને. જા હવે કાંઈ ડબલ નથી કરવા, જવા દે તું જા. એ હારું તો હું તો ગામમાં જાઉં. એ બકુલભાઈ ઉભા રહ્યો. ભોળા દાદા પૈસા હાસુન ડબલ થતા હશે, નકર તો 300 રૂપિયા આપીને બકુલભાઈ થોડા ભાગે પાછા નો માગે. અલ્યા ઈ વાત તારી હાચી. હાલો બકુડા, આ 5000 રૂપિયા ડબલ કરી દે હાલ. 5000 ના 10000 કરવા. હા કોઈ વાંધો નહીં, મૂકો હાથમાં. હા લે. આંખો બંધ કરો. આ શું કામ બંધ કરવી? જા પૈસા છે એટલે. હા લે. બસ ખબર ન પડે. હું અનેન્ત્રું મનેન્ત્રું જાદુ થાવેન્ત્રું ને હવે સત્યંત્રું. અલ્યા આ શું ખોલો? મને કાઈ કીધું? એ બાપા ઓલો વયો જો 300 રૂપિયા દઈને જાતો તો જવા નો દીધો, પાછો બોલાવ્યો. પણ મારા પૈસા તો ડબલ થયા હતા. હું ભોળા દાદા આખા ગામમાં રખડ્યો, કોઈએ 5000 રૂપિયા નો આપ્યો ને તમે. હવે 5000 હતા ઈ બકુડો લઈને વઈ ગયો. હું યો બોલો બકુલભાઈ ને આપ્યા, મને નો આપ્યા પૈસા. આપ્યા ના. બકુલભાઈ જાદુ એમ કરીને 5000 લઈને વયા ગયા છેતરીને. તો બકુલભાઈ એમ કેમ કરતા છેતરી ગયા? એ કે જાદુ કરું, પસાના ડબલ કરી દઉં, 5000 ના 10000 કરી દઉં. તો છેતરીને વયા ગયા, 5000 આપ્યા તે. તો હવે હું કરું? મને ભોળા દાદા પૈસા આપો ને. મમરાભાઈ પણ બકુડા પાસેથી 5000 લઈ આવજો ને તો હું તમને આપું. મહિના દી પછી પાછા આવજો. એમ તો એ કઈ પૈસા કાઢે. તો હું કરશું? મમરાભાઈ તમારું બકુલભાઈ માને, તમે જાઓ ને અહીંયા બોલાવતા હો ને. અહીંયા અહીંથી તો એ પૈસા લઈને ગયા, અહીંયા પાછા નો આવે. નળ સુધી કહેતા હોય તો લાવી દો એને. તો નાળ હુંદી લેતા હો, પછી અમે બે સેવી કા ભોળા દાદા. પણ નળમાં હું કરશું? ભોળા દાદા બે ધોકા ને ગોદડું લઈને ઉભા રહેવી, પૈસા પાછા નો આપે ને તો ધબ ધબાટી બોલાડવી. હા એમ કરવી. જાઓ મમરાભાઈ બોલાવો જાઓ. તો ભોળા દાદા 5000 પાકા. હા 5000 પાકા, મહિના દી પછી પાછા. લો એને બોલાવતો બોલો. હાલ લા બે ધોકા તૈયાર કર અને ગોદડું લઈ લે હાલ. જો તું 300 ના 5000 લઈ આવ્યો કે નહીં? મેં તમને કહું, તમને કોણે 300 ના 5000 રૂપિયા આપ્યા? એને તો જાદુ કહેવાય. અને તે બકાલું લાવ્યા? એ બકાલું લઈ આવો હમણાં ઢગલા બંધ. જો તું બકુલભાઈ હા હાલો તો હબ મારી આવે ક્યાં ભોળા દાદાની વાડી નળી છે ને ઈ નાકે કાક જનાવર આવ્યું છે. હવે હું હમણાં ભોળા દાદાની વાડીએથી જ આવ્યો, કાંઈ જનાવર મેં તો જોયું નહીં. પણ હમણાં હું ભોળા દાદાની વાડીએ જાતો તો ને તે નાકા ઉપર જ બેઠું મેં ભાળ્યું. શું છે જનાવર? હવે ઈ ક્યાં ઓળખાય છે એટલે હું તમને બોલાવા આવ્યો. હા તે આવું હાલો. હાલે તો પૈસા ઘરમાં મૂકી દેતો. બકુલભાઈ પૈસા ભલે હારે રહ્યા ઈ ક્યાં જનાવર લઈ જવાનું? પણ હારે મેં કીધું ક્યાં પૈસા ફેરવાય એમ. તમને એવું લાગતું હોય તો લાવો પૈસા હું રાખું. પૈસા ક્યાં વજન કરે? હા તો લ્યો ને હું મારા ખિસ્સામાં નાખી દઉં બસ. તો હાલો હાલો હબ. હાલો હાલો. ઘડીક વારમાં જાદુગર આવે, ઘડીક વારમાં જનાવર આવે. આ બધું શું થાય છે? કઈ સમજાતું નથી. હે લે મમરાભાઈ બકુડાને બોલાવા ગયા. બકુડો આવશે બકુલભાઈ આવશે જ તે. મમરાભાઈ ને પૈસાની જરૂર છે ને એટલે બકુલભાઈ ને લાવશે જ તે. તો પણ એટલી બધી વાર કેમ લાગી? મમરાભાઈ બકુલભાઈ ને મનાવતા હશે. ઈ બે પાછા ભાઈ બનશે હો, તને ખબર ને? ભલે ને ભાઈ બન રહ્યા, આપણે ક્યાં મમરાભાઈ ને પૈસા આપી દીધા. આ ઈ વાત તારી હાચી. ભોળા દાદા મમરાભાઈ બકુલભાઈ લઈને આવે ને એટલે ગોદડું ઓઢાડીને પેલા ઢીબી નાખવાના, પછી પૈસા માંગવાના. આ એમ કરવું છે. લે હું પેલા ફોન કરી દઉં મમરાભાઈ ને ક્યાં પહોંચાઈ. આ પૂછી દઉં, આપણને ખબર પડી જાય ને. હું પણ ફોન કાપી નાખો છો, વાત કરી લ્યો ને. બકુલભાઈ લેણા વાળાના ફોન હોય તો હું એની હારે વાત કરવી. અત્યારે પૈસાની બધાને જરૂર છે. મેં જવા સવારમાં 5000 ની રોકડી કરી નાખી. તો તમે ક્યાંથી 5000 ની રોકડી કરી નાખી? એ ભોળા દાદા પાસેથી જાદુગર બની ગયો. મેં કીધું પૈસા ડબલ કરી દો એમ કરીને 5000 લઈ લીધા. હું તો સવારનો 5000 રૂપિયા ગોતું પણ ક્યાંય મેળ પડતો નથી. તો તમારા વડે શું 5000 ની જરૂર? ચાંદીની પોસી લેવી છે મારે એટલે. તો કોકના પૈસાની સાંજની પૈસા ફેરવી તમારે. તો ઈ તો કોકના પૈસાની જ લેવાય ને, ભાવ સડે ઉતરે. આપણે તો કાઈ બળતરા નહીં. એ હાસો. બકુલભાઈ તમે હાલતા થારો, વાત કરતા ફોનમાં. એ હારું. હાલો ભોળા દાદા, હું ને બકુલભાઈ બે નૈલા નાકે પોગવા આવ્યા. એને સફેદ શર્ટ પહેરેલો છે અને સંપલનો અવાજ આવે ને ઈ ભેગું તમે ગોદરું નાખીને ઢીબી નાખજો એને, અને પૈસા એના ખિસ્સામાં જ છે. ક્યાં ચીકમાં ઉતાવળ્યા ભાગ્યો? એ મારે ખાવા જવું. ભોળા દાદા ચપ્પલ નો અવાજ આવ્યો. હા તું તૈયાર રે, આવે છે. લે લે ધોકો મારો ના. હા મારા 5000 રૂપિયા લઈને વયો જો. હું માથાકૂટ થઈ. હા ગોદડું લેતા લે. આ તો રામજીનો દીકરો. ભોળા દાદા તમે મને હું કામ માર્યો? એલા તને નહોતું મારવો, ફૂલ થઈ ગઈ. ભોળા દાદા હું કેસ કરવા જવાનો છું. લે કેસ કરવા ન જાતો. હું તો જાઉં છું કેસ કરવા. લે કેસ કરવા ન જાતો. ઉભો રે લે ઉભો રે.
પણ હું માથાકૂટ થઈ ગઈ. લે ઉભો રે ટીકમ ઉભો રે વાત તો સાંભળ અમારી ભૂલ થઈ ગઈ તું કેમ ઝપટમાં ચડી ગયો કાઈ ખબર ન પડી એ તમે હમણાં ટીકમભાઈને સંભાળ્યા હતા ને એમાં ટીકમભાઈ ઝપટમાં સડી ગયા. ભૂલ થઈ ગઈ ટીકમ અમારી એમ ભૂલ થઈ ગઈ એમ થોડું હાલે ભોળા દાદા. આનપા ભાઈ આવો હું સમજાવું. ટીકમભાઈ ભૂલ દરેક માણસથી થઈ જાય. હવે એમાં કઈ બહુ ખોટું ન લગાડવાનું હોય. મમરાભાઈ તમને તો ખબર છે, તમે સમજાવો ને. પણ યાર તમારે તો જોવું જોવે ને કોણ છે એમ. પણ એમ ગોદડા લે હાલા જોયા વગર ગોદડું ઓટાડી દીધું પણ આપણે ગોદડા અડા હંતાણેલા હતા, નકર તો બકુલભાઈ ન ભળી જાય. એટલે હું ભાળી જાવ એટલે એટલે હું તને ઢીબવાનો હતો મને હું કામ દીવાનો હતો? તો તને ઢીબે તેને તું 5000 રૂપિયા લઈ ગયો તો હવે કેસ કરાવવો છે. હાલો ટીકમભાઈ હાલો તો આપણે. એટલે ઉભા રહ્યો હમણાં બાદ તમે કાંઈક સમજાવો ને 5000 રૂપિયા ભોળા દાદા મને આપો તો હું કેસમાં થવા દઉં. અલ્યો 5000 રૂપિયા જાઓ કેસ નો થવો જોઈએ અરે નો થવા દો ભોળા દાદા, પૈસા મારી પાસે આવી જાય એટલે. ભોળા દાદા ભલે 5000 લઈ ગયા, કેસ ન થવો જોઈએ આપણે. આ ઈ હાસું તારું હું તો તારી હારો આય આવું. ટીકમ એ બકુલભાઈ ઉભા રહ્યો. શું છે? કેસ કરવાનું થતો નથી. કેમ? મારે 85 નું થઈ ગયું છે. આ તો બંધ રખાવું. લ્યો ને ટીકમ ને સમજાવું. ટીકમ મમરાભાઈ દુકાનેથી તારે જેટલી હળદર જોવે ને એટલી હળદર લઈ આવજે બસ. એમ થોડું હાલે બકુલભાઈ, મને ધોકા મારે એટલા ધોકા મારવા દે તો સમાધાન થાય. શું કરશું મમરાભાઈ? ભલે ને બકુલભાઈ ટીકમભાઈ બબે ધોકા એને મારી લેતા, બીજું હું. બોલાવો. એ ભોળા દાદા અહીંયા આવો. એમ ભાઈ સમાધાન થઈ ગયું સમાધાન થઈ ગયું પણ હું કયો ને ટીકમભાઈ એમ કહે છે મને બબે ધોકા મારવા દે ને તો સમાધાન. બે ધોકા ખાઈ લેવી, નકર ટીકમભાઈ કેસ કરશે ને તો પોલીસ મારશે. આ તો એમ કરવી બીજું હું લે ટીકમ ધોકો હાલો બે હેઠું જઈને ઉભા રહી જાઓ. બાપા એમ નથી બોલવાનું, માં એમ બોલવાનું છે. સ્ટુડિયો બનાવ્યો. હા, મોરચમાં પહેલું ગીત તમારે ગાવાનું છે. એટલે તો હું આવ્યો હા તો આપી દો 11000 રૂપિયા અને ગીત ગાવાનું કરો ચાલુ. હે મારે પૈસા દેવાના એમાં એવું છે સ્ટુડિયો નું મુહૂર્ત છે ને એટલે તમારે પૈસા દેવાના છે. પછી તો હે તમે ફેમસ થઈ જાઓ પછી તો અમારે તમને પૈસા આપવા પડશે. પણ એટલા બધા થોડા પૈસા હોય આ તો હું છે ભોળા દાદા 11 નો આંકડો સારો છે ને એટલે તમને કીધું 11000 રૂપિયા આપો. 1000 રૂપિયા આપી દઉં યો બોલો તમે 500 વીઘાના માલિક છો, કેવું મોટું તમારું નામ છે, ખાલી 11 રૂપિયા જ આપશો? ગામમાં બધાને ખબર પડશે ને તો તમારી આબરૂ જાહે. એ તો 1100 રૂપિયા આપી દઉં હવે 1 મિનિટ ખાલી વધારી નાખો અને ગાવાનું કરો ચાલુ. એ હારું અલ્યો 11000 રૂપિયા યો હું તમને હેડફોન પહેરાવી દઉં. હે ઈ હું ભોળા દાદા હેડફોન તમે પહેરશો ને એટલે અહીંથી વાહન નીકળશે કે કોઈ દેખાડો કરતું હશે, તમને કાંઈ નહીં સંભળાય, ખાલી તમારો અવાજ જ સંભળાશે, તમને ગાવાની મજા આવશે. એ હારું તો જો ગીત સમજી લ્યો, સુર સમજી લ્યો અને તાલ સમજી લ્યો. હો હા જવો કયા તાલમાં ગાવાનું છે? તબલું તડામ ઢોલક તડામ, તબલું તડામ ઢોલક તડામ. તબલું તડામ ઢોલક ધડામ તબલું તડામ ઢોલક ધડામ હા તાલ તો સમજી ગયા. હવે ગીત સમજી લ્યો. એ મોકો મળ્યો મને મોકો મળ્યો, આજ રે ગાવાનો મને મોકો મળ્યો, એમ ગાવાનું છે. હો એ હો હવે તો તબલું તડામ ઢોલક તડામ, તબલું તડામ ઢોલક તડામ. મોકો મળ્યો મને મોકો મળ્યો આજ રે ગાવાનો મને મોકો મળ્યો બરાબર? હાવ નીસું ગાતા હોય ને એવું લાગે. ઊંચું ગાવાનું છે. હે મમ્મી ભાઈ ક્યાં બોલાવો તો લ્યો એ મોકો મળ્યો મને મોકો મળ્યો આજ રે ગાવાનો મને મોકો મળ્યો પણ તમે ટેબલ ઉપર ઊભા ઊભા હું કામ ગાવ છો? એ તો કીધું ઊંચેથી ગાવાનું છે એટલે તો ટેબલ ઉપરથી ગાયું એમ ટેબલ ઉપર નથી ગાવાનું, ઊંચા સુરે ગાવાનું છે એમ કીધું. હે એવું છે તો એ મોકો મળ્યો મને મોકો મળ્યો આજ રે ગાવાનો મને મોકો મળ્યો નથી સુરમાં ખબર પડતી કે નથી તાલમાં ખબર પડતી, આમ તો ભોળા દાદા કેમ ફેમસ થાય? પણ તકલીફ હું છે ઈ તો કયો એ પેલા તો ગળામાં જે ખરેરાટી આવે ને ઈ જ નો હાલે. ગાયકનું ગળું તો સાફ હોવું જોઈએ. હે તો એમ કયો ને એ હું કાક ખાઈ આવું ભોળા દાદા હવે પાછા નો આવે ને તો સારું, આપણે 11000 રૂપિયા તો રે. હલે ને આવે તો એને કઈ આવડશે જ નહીં. આ ઈ હાસુ. હે ભોળા દાદા ઘડીક વારમાં ગીત ગાઈને વી આવ્યા. ના રે ના હજી ક્યાં ગીત ગાયું તો કેમ પાછા વી આવ્યા? ઈવડે ઈ કે તમારા ગળામાં ખખડાટી આવે તો પણ હવે આપણે કાંઈ ગીત ગાવા નથી જવું. ના રે ના 11000 રૂપિયા આપ્યા ગીત ગાવા તો જવું જ પડશે તો પણ હવે શું કરશું? એકા ખાવું પડશે હે ઉભા રહ્યો. પણ હું લેવા જાય તો કે જો બોલો હું લેવા ગયો છે યો મરસું ખાઈ જાવ એટલે તમારું ગળું સાફ થઈ જશે. એ હારું હવે ભોળા દાદાના ગળામાં ખખડાટી નહીં આવે. હે ભોળા દાદા આવ્યા. હે હું ખાઈને આવ્યા? એ મરસું ખાઈ આવ્યો કેમ મરસું ખાઈને આવ્યા? એ ગળામાં ખખડાટી આવતી હતી ને એટલે ઠીક. ભોળા દાદા તમારે એકડે એકથી સંગીત શીખવું પડશે. એટલે એ પેલા તો સરગમ શીખવી પડશે. ઈ હું સરગમ સારે ગામા પધાની સા સાની જપા મગર એસા એને સરગમ કહેવાય. એ ઈ તો બહુ અઘરું છે હું અઘરું છે પણ શીખવું તો પડશે જ તે. એ હારું બીજું હું તો હું બોલું એમ બોલજો. સા સા રે રે ગા ગા મા મા મા. મા હું બોલું એમ બોલો મા. મા એવા બોલો શું નથી આવતા. કાઈ વાંધો નહીં, હમણાં સુર આવી જાય. હું બોલું એમ બોલજો. સા સા રે રે ગા ગા મા. મા ઓ બાપા 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 એમ નથી બોલવાનું, માં એમ બોલવાનું છે. એ હારું બોલો મા. મા હા હવે સુર બરાબર. પણ મમરાભાઈ ધોકા મારે
પણ તમે સુરમાં નથી ગાતા ને એટલે હું ધોકા મારું. તમે બળતરા ન કરતા એની તમતાર તમને ફેમસ કરી દેખું બસ. આ તો વાંધો નહીં. હું બોલું ને એમ બોલજો. સા સા રે રે ગા ગા મા સા રે ગા મા સા રે ગા સા રે ગા મા. સા રે ગા ઓહો ઊંચો સૂર લગાવો છો તમે. એ મારે નથી ગાવું. લાવો મારા પૈસા પાછા. પૈસા પાછા નહીં મળ્યો. એમ થોડું હાલે. જો બોલો તમને ફેમસ કરવાના છે, વાયરલ કરવાના છે ને એમ તમે બીજ આવે એમ થોડું હાલે. પણ મમરાભાઈ ધોકા મારે. પણ ઈ તમારા હારા હાટુ ધોકા મારે છે. એકવાર સૂરમાં ગાઈ નાખો એટલે ફેમસ થઈ જાઓ. એ વાંધો નહીં. સા રે ગા મા. સા રે ગા તમે બી હું જાવ ભલા જા. પણ મમરાભાઈ ધોકા મારે એટલે. જો બોલો હજી તો સા રે ગા મા, હજી તો પ ધ ની સા, સા ની જપા મગરે સા, સા રે ગા મા પ ધ ની સા, સા ની જપા મગરે સા, એમ સ્પીડ માં ગાતા તમારે શીખવાનું છે. એ હારું. સા રે ગા મા. સા રે ગા જો બોલો ફફડાટી ગયા. તો હું પૈસા લેવાય નો યા. ભોળા દાદા ફફડાટી આવે છે, ગીત ગાઈને વૈયાવા લાગે. એ ભોળા દાદા ફેમસ થઈ ગયા. ફેમસ થવાની વાત જવા દે. ઓલા મને તાળી દે. કેમ? તો હું ઈ કે સૂરમાં નથી ગાતા, સૂરમાં નથી